જય માતાજી મિત્રો, આપ સૌનું ગુજરાતી કથા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। સુવર્ણપુર નગરીમાં અભ્યસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા। નગરની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને તોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે, એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે, તારે તો ઘણી સાહેબી છે। ધન દોલત, નોકરચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। દશામાએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા જ દિવસે પડોશી રાજા લાવલશ્કર સાથે ચઢી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભ્યસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામા વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજારાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાંકરા ભોંકાય છે। દુઃખ અને થાકનો પાર નથી। કુંવરો તરસ્યા થયા છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો। પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી। રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે। રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકના લીધે બંનેના પગ ઘસડાય છે। પગમાં વેઢાવેઢાના કાંટા ભોંકાઈ ગયા છે। તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે। પણ રાજાએ એ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા। વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે। તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો। રાજારાણી માંડ બચીને ભાગ્યા। જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા। એ નગર રાજાની બહેનનું હતું। રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે। એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે। બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી। પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ।
સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળોનાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે રજ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ. દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા આવવાથી એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને અભ્યસેન પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભ્યસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલાલહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભ્યસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજારાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈભાભીને ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજારાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજારાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે. તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભ્યસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, માં, હે દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામા મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામા અદૃશ્ય થઈ ગયા. રાજારાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભ્યસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું.
રાજારાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજારાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. મિત્રો, જો તમને આજનો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અને જો તમે અમારી ગુજરાતી કથા સ્ટુડિયો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. કોમેન્ટમાં જરૂર લખજો, જય દશામાં. તમારો એક કોમેન્ટ પણ માતાજી પ્રત્યેની તમારી શ્રદ્ધાનું સુંદર પ્રતીક બની શકે છે. આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા ધાર્મિક અને માહિતીસભર વિષય સાથે.